પાનોલી પોલીસે બાઇક ચોરીમાં દંપતી સહિત 3 ઝડપાયા. લગ્ન પ્રસંગમાં નાચવાના બહાને કરતા હતા ચોરી. અંકલેશ્વરની પાનોલી પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા એક દંપતી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લગ્ન પ્રસંગોમાં નાચવાના બહાને જઈને બાઇક ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પાનોલી પોલીસ સ્ટેશનના સ્ટાફે સુરતના સાયણ ખાતર પાસેથી આ 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમન મુલતાની, તેની પત્ની આરતી મુલતાની અને તેનો સાગીરત ગૌતમ પઠારનો સમાવેશ થાય છે. દંપતી અમન અને આરતી મુલતાની લગ્ન પ્રસંગોમાં નાચવા જવાના બહાને પ્રવેશ કરતા હતા. તેઓ પ્રસંગ દરમિયાન મહેમાનોની બાઇક પર નજર રાખતા અને અવરજવર વધે ત્યારે સમયનો લાભ લઈને બાઇક ચોરી કરતા હતા. ગૌતમ પઠારે પણ આ ચોરીની પ્રવૃત્તિમાં તેમની સાથે સંકળાયેલો હતો. 3 આરોપીઓને મળીને સુરત જિલ્લાના કોસંબા અને પલસાણા વિસ્તાર ઉપરાંત અંકલેશ્વર વિસ્તારમાં બાઇક ચોરીના કુલ 4 ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ તમામ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી ગૌતમ પઠારે વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 ચોરાયેલી બાઇક મળી કુલ કિંમત ₹2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પાનોલી પોલીસે આરોપીઓને અન્ય કોઈ ચોરીના બનાવોમાં પણ સંકળાયેલા છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે. રિપોર્ટર અંગોની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ.